હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો આજે થોડું ઘણું કામ હતું, જેવો ફ્રી થયો ને એવો વ્લોગ ચાલુ કરી દીધો તરત જ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. કેવું લાગે છે આજનું વેધર તમને? આવું ને આવું વાદળા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. મેડમ અહીંયા પવન ખાવા બેઠા આરામથી, ફ્રેશ એર. મેં કીધું લાવ અહીંયા બેહું ઘડી ફ્રેશ એર ખાઈ લઉં, પછી બીજા કામ હે ઈ ચાલુ કરી હવે. એ વાત સાચી. પછી બધા કામ ચાલુ કરી. હા જો આજ તો આ શુભ શરૂઆત હે વેધર ની તો. વેધર ની બધી આમ ક્લિયર હે ને. આજ તો કબૂય નથી આવતા હમણાં, તો દેખાતા નથી. બતાવ્યા હતા તે દિવસે નતા બતાવ્યા, પણ આજે જ નથી દેખાણા. ઓકે. હા, વહી ગયા કે મમ ખાવા ગયા. તો ઈ વાત સાચી. અહીંયા જો ગીત બીત વાગે હે ધાઈબ્રા. મજા આવે અહીંયા બેઠા ને ધીમા. અહીંયા કેમ કે અહીંયા તો બહુ જોરથી વાગતા હોય, અહીંયા ધીમા ધીમા વાગે ને મજા આવે. ધીમા ધીમા સંભળાય. હા, એટલે મજા આવે. બધાય પાછા કેવા વાગતા ખબર? એકદમ પ્યોર ગુજરાતી ગીત. ગુજરાતી કારખાના વાળા હે ને એટલે ગુજરાતી ગીત વગાડે. ઓલું કયું ગીત છે? કયું? મારો નાનપણનો નેણો. એવા બધા ગુજરાતી મેં ઓછા સાંભળ્યા હોય. તમે કેવા ગુજરાતી સાંભળ્યા? આજ બધા તમે ગુજરાતી મૂવી જોયા હશે? મેં તો જોયા, પણ અત્યારે હવે બધા જે લેટેસ્ટ આવ્યા ને ઈ બધા જોયા. જૂના ગુજરાતી પેલા નહીં ને? ના, જૂના ગુજરાતી ઈ જોયું હે. ઈ જોયું હે મૂવી. ઈ નાનો હતો ત્યારે જોયું ને. પછી ઓલું દાદા ને વાલી દીકરી ઈ બે ગયો. પછી એક જોયું હે ઓલું જેસલ તોરલ, ઈ જોયું. એમ તો 4-5 મૂવી જે જૂના હે ને ઈ જોયા હે. બાકી બધા એવું સેમ જ છે કે જે બધા એવા ગુજરાતી પેલા ઈ બધા મૂવી હતા ને, ઈ બધા મૂવી બહુ જોયા હે. વચ્ચે મેં અમુક એક થિયેટર માં ગયા હતા ને, બહુ નાની હતી ત્યારે એક ગુજરાતી મૂવી હતું, ખબર નથી કેનું હતું, ભૂલાઈ ગયું, પણ ઈ સરસ મૂવી હતું એમ. હા, બાકી અત્યારના તો લેટેસ્ટ માં ઘણા બધા છે. છેલ્લો દિવસ છે, પછી મહિલા ફક્ત મહિલાઓ માટે ને ફક્ત પુરુષો માટે હમણાં આવ્યું હતું. એ બધા ઘણા મૂવી છે. પછી બધા મને ઓછો ઇન્ટરેસ્ટ પાછો. આ બધામાં હવે ઇન્ટરેસ્ટ નથી રહ્યો. જે અત્યારના ગુજરાતી મૂવી, જે પહેલાના ગુજરાતી મૂવી હતા ને, આશીષ એકદમ રસ. તું હમણાં જોતી નથી ગુજરાતી મૂવી બહુ, એટલે તને ઇન્ટરેસ્ટ ઓછો લાગે. બાકી તું અત્યારે જોવા મળે ને તો ગુજરાતી મૂવી ઘણા બધા સારા આવ્યા. હવે તું થોડી ઘણી સ્ટોરી લાઈન ને કોન્સેપ્ટ જોવા ગયા હતા. ઓલું હતું જગત, એકવાર જગત જોવા ગયા હતા, આખું ફેમિલી જોવા ગયા. એની પહેલા જોવા ગયા હતા નામ ભૂલાઈ ગયું, ભવાઈ કેવું કઈક હતું. ના, લવની ભવાઈ નહીં, બીજું કઈ નામ ભૂલાઈ ગયું. સારું નામ હતું, ભૂલાઈ ગઈ. સરસ. ઈ લવ સ્ટોરી નું મૂવી હતું એટલે ખુશી ને ગયું. ઇમોશનલ હતું. સ્ટોરી હોય તો મને ગમે, પછી ફાઇટિંગ વાળા ને એવા ઓછા ગમે. તો કઈ વાંધો નહીં, હાલો ચાલુ કરીએ આપણું બધું વર્ક ચાલુ કરો. હું પેલા મારી કુર્તી બધી રહી ને, એ બધી કુર્તી મારે ફિટિંગ કરાવવા દેવી છે. ઓકે. તો મમ્મીને કીધું, મેં બધી સાઈઝ ને બધું માપીને તો રાખ્યું. મમ્મીને કીધું તમે દયા આવો એને, સમજા? ઓકે, એટલે નવરાત્રીમાં થઈ જાય બધી ફિટિંગ. હા, 4 કુર્તી નાખી છે. 4 કરે પછી હવે આગળ વધી, સમજા? બસ 4 તો ચણિયા ચોરી 5 એટલે નવરાત્રી ચોરી તો છેલ્લે રાખશું. બ્લાઉઝ નું હે ને પછી છેલ્લે હજી કુર્તીમાં તો હાલે, સમજા? આ બધી નવરાત્રીમાં પહેરવા માટેની તૈયારીઓ ચાલુ છે. નવરાત્રીની વાર કેટલી રહી પછી કરી દે. 2 દિવસ આમ ગણવાનો, આજ 30 ને પેલી, બીજી તો ગણવાની ન હોય. કરી દે મારી કુર્તી. હે? કઈ છે આમ તો એક આઈ જ ને જ કરી દો એમ કહીને, એટલે બિચારો નત કરી દે. એ તો એમ જ હોય, તમે માથે ઊભા રહીને કરાવડો ક્યાં કરી દે કા? સ્ટોકમાં બીજું કામ હોય ને બટા. હોય જ ને. એટલા માટે જ ને. તો જો કુર્તીની બધું ફિટિંગ કરાવવા દઈ દઈ થઈ જાય બધું, અને પછી થોડી ઘણી હરકી ગડબડ પાડી જશે, ઓલી થઈ ગઈ છે આમ. એ તો પૈડી હોય ને એમને આમ ગમે એમ. એટલે હા. શું કરવા મેડમ? આ ડ્રેગન ફ્રૂટ ખાવું. હાલો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા. ડ્રેગન ફ્રૂટ ખાવા. નામ એ જબરું, ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ. તે હું પેલા બીજું હતું કે આજ ને કે મને નામ નથી, મેં તો જ્યારે સાંભળ્યું ત્યારે ડ્રેગન ફ્રૂટ જ સાંભળ્યું. મેં તો કઈ ભૂલી ગઈ શું ખાચા કઈક બીજું. હમણાં ખબર વચ્ચે પહેલા એકદમ નામ બદલાયું હતું સરકારે એક ફ્રૂટ નું, ઈ કયું? ના ઈ કઈ યાદ નથી હો. મમ્મી યાદ હે? મમ્મી ના, એવું કઈ યાદ ન હોય. એવું બધું યાદ હતું પણ અત્યારે ભૂલાઈ ગયું. એવું કઈ યાદ ન હોય. એવું બધું પાછળ નામ બદલ્યા કરી.
હા તો જો અત્યારે હવે ઓમ હે બહારથી કેવું દેખાય જો આખું અંદર એવું લાલ લાલ નીકળે. આમાં બે ટાઈપના લાલ આવે ને વ્હાઈટ આવે. White આવે? વ્હાઈટ આવે નથી ખબર ના લે. લાલ આવે ને મેં વ્હાઈટ લાલ જ આવે. ખાધા બધાય. ના વ્હાઈટ આવે, અંદરથી વ્હાઈટ નીકળે ને આમાં લાલ આવે. આપણે લઈ આવીને ઈ લાલ આવે. આ તો લાલ જ ખવાય લાલ હારું તો હા તો તેને લોહી બને ને એટલે ગયો. એ વાત સાચી. મેં કહ્યું એક કોમેન્ટ હતી, કોમેન્ટ એ બધી કે કહ્યું કે તમારે સારું કે આશીષભાઈ ને વર્ક ફ્રોમ હોમ હોય છે કે આખો દિવસ, એટલે બધા નવા વ્યુઅર્સ ને ન ખબર એને કહી દઉં કે વર્ક ફ્રોમ હોમ હે. મારું બધું જે બિઝનેસ છે ને વર્ક ફ્રોમ હોમ હોય કે વર્ક ફ્રોમ હોમ હોય એટલે સારું કે તમારે જ્યાં જવું હોય ત્યાં આશીષભાઈ ઉપાડવાના તરત સારું. મારા નસીબ યાર એટલા એના હારા હારા એને કોકવાર અમારા ગેરફાયદો થાય ને અમને. અરે ઈ તમારું જે થાય જેલ સ્લીપ આ બધા અમને ગેરફાયદો એટલે અમારે ન જવું હોય તો જવું પડે. એમ નહીં હવે તો એમ નહીં તમે મારી વસ્તુમાં આવો બરોબર, તમારી વસ્તુમાં કાંઈ પણ મારે જરૂર ન હોય તો તમે મને થાય લઈ જતા. કાલે જ મને કે મારે ખુશી મારું ઓલું જે હેર વેક્સ નું જેનો પાવડર આવે ઈ શું કહેવાય ઈ જે કહેવાતું હોય ઈ મારો પતિ ગયો ઓનલાઈન મંગાવીશ ને તો ઠેઠ હજી નવરાત્રીમાં બીજા ત્રીજા દિવસ આવશે ત્યાં લગીને હું કરીશ કે મારે અહીંયા ગોતવા જવો જઈશે ક્યાં મળશે ઈ કે તો મેં તમને ગોતી આવજો તો કે તું આવજે ને આઈ રહી કે તો એમાં કેમ આઈ લઈ જાવ તો ના તો એમના પર્સપેક્ટિવ થી કહું છું કે એમાં એવા જે બધા જેન્ટ્સ ને કેમ હોય ઘણીવાર ન જાવ હોય તો જાવું પડે એવું થઈ જાય કે નો કોણ કે ના પાડેવાય કે માર ન થવું ફાયદા એવા ગેરફાયદા એવા. મજાક તમારી મસ્તી. ઈચ્છા હોય તો જવાય સાચું ને બધાને એ જો વાત બસ સાચી. તમારી ઈચ્છા હોય તો તમે આવો ન કે તમે કાઈ આવો એવા નથી આશીષ હા દિયો મજાક મસ્તી હા આયલા કરે આમ જો ફાયદો અમુક વસ્તુ તો જો છેલ્લે કહી દે મજાક મસ્તી. તમે જો ઘરે હોય ફ્રી હોય બધું કામ થઈ ગયું હોય તો પછી આઈને કહી જાવ, હા. એકલી ક્યાં જાવ અત્યારે હવે ઘરે અમારે વર્ક નું કઈ નક્કી ન હોય. કોકવાર હે ને દિવસનો વધારે આજે કામ હોય, જો કોકવાર રોજ- રાતે મોડેથી કામ હોય તો રાતે મોડે ખેંચી લો ને અમે કાંઈ હાવું હોવું હોય છે અમે હાવું હોવું હોય છે બરોબર હમ. પણ પછી આશીષ વ્લોગ ને એવું બધું લેતા હોય તો પછી અમે જાય બે જાય ને કાં હા. પછી ક્યારેક ત્રણેય જાય એટલે ત્રણેય બધું જાય. હારે આવે ને તમને લોકોને નવી નવી વસ્તુ જોવા મળે ની બાને બરોબર ને હા બે બધી આઈ જાય તો મજા આવે. હાલો તમે ખાવાનું છે ના મારે નથી ખાવાનું. હો તને ખબર છે ફ્રૂટ નું ને એમાં ખબર નહીં મારે તાસીર મેળ જ નથી પડતી ફ્રૂટ આઈ રે. ખવાય તો માનતા જ નથી તમે હાચા ના આપણે હે ને રોટલા શાક ખાઈને જેટલા ઓલા થઈ ગયા રોટલા શાક અમે ખાઈ કેમ ને તમે ખાઓ એવા બે હા હું નો કબાટ બનવાનો ચાલુ થઈ ગયા તો અત્યારથી જ આમ ખસેડ વસેડ કરે છે બધી વસ્તુ હે. પડે ને યાર કઈ રીતે રાખશું શું કાંઈ ઈ બધું જોવું તો પડે જ ને. હા. અહીંયા કબાટ આટલામાં આખામાં આવી જશે તો હમ પછી આ બધી વસ્તુ ક્યાંક રાખવી જશે એ વાત એ સાચી પણ એ બધી વસ્તુ ત્યારે પછી જેવો કબાટ આવી જશે પછી અંદર વહી જશે બધી વસ્તુ. આ અંદર વહી અંદર જશે વહી જાય. મમ્મી હા. આ બધું અંદર વહી જશે હા એ બધું અંદર વહી એટલે મેં જશે. તો અહીંયા હે ને થોડું ખરખું કરી નાખી ખાલી બાર આ રિંગ લાઈટ રહેશે. રિંગ લાઈટ તો બહાર જ રાખવી પડે ને હા. રિંગ લાઈટ તો બહાર જ અહીંયા જવા દઈશું આપણે. વારે ઘડીએ પણ અહીંયા નહીં જવા દે અહીંયા જ રાખશું અહીંયા રૂમમાં જ રાખશું અહીંયા પર અહીંયા પર આટલે લગીને આવશે ને હા 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 તો બાજુમાં રહી ને જાય. કોમેન્ટ હતી સ્લાઇડર લઈ લેજો એમ તમે ડ્રો ઓલું કબાટ તમે સ્લાઇડર નથી લીધો ઓલો લઈ તો હાલે એમાં કઈ ફરક નહીં એમ તેમ જગ્યા ઓલું દરવાજા ખોલે તો જગ્યા એમ વધારે તો જગ્યા ઘણી છે એટલે કાંઈ ઓલું દરવાજા નથી. ખુલે એટલે આરામથી એમ અહીંયા તો ઘણી જગ્યા છે. હા હા કાંઈ વાંધો સ્લાઇડર ની જરૂર નહોતી તો અત્યારે એ સ્લાઇડર ન Slider બનાવડાયું. ફોટો અત્યારે લેવો હમ. આ લીધો એ બહુ સરસ છે મસ્ત છે આખું. આવશે એટલે જોઈશે એટલે બધાને ખબર ખ્યાલ આવશે. હા હા અને જો આના વિશે કોમેન્ટ આવી હતી હા કે આ હે ને વાપરો કે ન વાપરો પણ તમારે નાનું બેબી આવે ને એની દવા ને આ તે ને નાના નાના કપડા ને એ બધું મૂકવામાં કામ લાગશે. હા એ બધી કામ એ આવશે. વાત એ સાચી હે પણ અત્યારે તો અમે અમારા યુઝ માટે લીધું હે પણ બેબી આવે ને ત્યારે આપણે પાછું એના યુઝ માટે કઈક લઈ લઈશું. લઈશું. એ તો આપણે ઓલું પડ્યું આપણે બાજુમાં હોય બેબી તો રૂમમાં રહેવાનું ડ્રોવર ની ઉપર મૂકી દેવાનું બધું. હા, અહીંયા હાલે. હોય, મેં તો થોડાક મોજા આ તે ની બધું હરખું થઈ જાય ને હમ. એટલે એના માટે મેં આ લઈ લીધું. ના કબાટમાં આપણે ફ્લેટ ખાના જ વધારે બનાવડાવ્યા છે અમે એક બાજુ ફ્લેટ ને એક બાજુ ઓલા ઓલા હા કેમ કે અમારે કપડા વધારે રાખવા સારું જ જોતો તો વધારે ઈ પ્રશ્ન જે હે જગ્યા બધી બધી વસ્તુઓ આપણી થઈ જાય થઈ એમ. જાય. કાંઈ નહીં, હાલો હરખું કરી નાખી પછી હવે જલ્દી જલ્દી કર કબાટ નાખ. આવી જાય સારું હવે હમણાં આવી જાય. કાંઈક વસ્તુ આવવાની હોય ને તો એક્સાઇટેડ થાય હો. હા, એ વાત ઓલું સાચી. આવવાનું, ઓલું આવવાનું એમ થાય જ કરીએ આપણે બોલ હોય જ એવું જ હોય દર વખતે બધાને એક્સાઇટમેન્ટ હોય જ. ખાસ કરીને મને વધારે હોય તમને ઓછું હોય તો આશી મને તો જો ખુશી ને વધારે કઈક નવી વસ્તુ કારણ અમાર કે ઘર મારી વસ્તુ છે એ વાત છે ને લેડીઝ બહુ ગમે આવું બધું ઓર્ગેનાઇઝ કબાટ ને ઓલું ના તે હવે કઈક એવી વસ્તુ આવવાની હોય ને કે આમ ઓલા આપણે શું કહેવાય કાનમાં ઓલા ઇયરબડ્સ કે આ તે ને એ કઈક તો તમને એક્સાઇટેડ હોય મારા આવવાના હમણાં પછી સિરીઝ જોઈશ એમાં કાંઈ વાંધો હાલો કરી નાખો હગે વગે થોડું કરીને નાખી.
કાલે હું આશીષને કમ્પ્લેન કરતી હતી કે આશીષ તમે મને કઈ બનાવી નથી દેતા અને આજે હે ને હું હે ને વટાણા પલાળતા જ ભૂલી ગઈ. બોલો, મેં કીધું હવારે વટાણા પલાળી દઈશ ને તો પછી સાંજે રગડો ની બધું કંઈક બને. હવારે વટાણા કેતાય ભૂલી ગઈ મમ્મીને કે લઈ આવજો ને પલાળતાય ભૂલી ગઈ. એટલે હવે આશીષને તો જોતું ભૂલી ગયું હે બધું. હવે આજ તો માયદા કહીશ ખુશી હાલ રગડો બનાવી ચાઈને ખબર હશે ને તોય કહીશ ને ખબર હે ઓલી ભૂલી ગઈ તો વાકમાં આવવાનું થતું નથી આપણે. પણ કાંઈ નહીં, હવે જોઈ કાલ પરમદી બનાવી નાખશું. હમણાં ભૂલાઈ જાય છે હવે ખબર નહીં. પહેલાં તો એટલી રેસીપી તમને બધાને આપતી નવીન કેટલું પાનના લાડુ બનાવ્યા ઓલું બનાવ્યું ઓલું તો ટૂંક જ સમયમાં જોવા મળશે રેસીપી. પણ અત્યારે નથી આપણી હિંમત થતી રેસીપી નવી બનાવવાની કારણ કે એટલો કુટારો હોય ને એમાં. તો જોઈ કાલ પરમદી રગડો કે એવું કઈ રગડા ચાટ બનાવીને ખાઈ લઈશું. આપણે આશીષને કહીશું. અત્યારે આવ્યા ટેરેસ ઉપર થોડુંક વોક કરવા કીધું કે આજે બહાર ક્યાંય તો ફરવા ઓલું આટો મારવા જવું નથી તો આજ થોડુંક વોક કરી લઈ બહાર. આજનું છે ને વેધર એકદમ જબરદસ્ત છે ને આમ જો દૂર તો આમ તમને બતાવું ઝૂમ કરીને. અહીંયા તો બધું ખબર ને ધુમ્મસ જેવું થઈ ગયું. નકર આટલું હોય ને એકદમ ક્લિયર હોય બહુ દૂર સુધી દેખાતું હોય. કા ખુશી હે આજે વેધર એવું થઈ ગયું જરાક ધુમ્મસ જેવું લાગે છે. શિયાળાનું કેમ ધુમ્મસ એના જેવું બધા વાદળાની ઉપર ઓલું બહુ ઓલું નથી થતું ધુવાણો ઉપર નથી જતો. આજ વેધર એવું છે ને એના લીધે એટલા માટે જો ને આખું મેં કીધું હાલો થોડીક વાર વોક કરી માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ ફ્રેશ મજા આવે. એર લઈ થોડીક હા પછી જઈશું નીચે. કોક છાંટી એકાદી પડે હાથ ઉપર કોક વાર ક્યારેક પડે હે ઝીણી દેખાય નહીં એવી પણ આમાં આપણને ફીલ થાય આયા હેંજા. એ ધુમ્મસ ના લીધે થાય એવું ઘણી વાર. ધુમ્મસ ખબર કેમ હોય શિયાળામાં ધુમ્મસ હોય તો ઓલું થાય. શિયાળામાં તો બહુ એવું શિયાળામાં તો એવું બહુ થાય. હા ને બધાની કોમેન્ટ આવી હતી ઘણી બધી ગઈકાલના વ્લોગમાં આપણે કીધું ને બેબી ઊંધું હોય તો બધાએ કીધું તો કે ખુશીથી ટેન્શન ન લેતા એમ. હા કાઈ ટેન્શન મને હું ટેન્શન જો એમાં એવું છે કે જો બેબી ઊંધું હોય એટલે વધારે ચાન્સીસ છેલ્લા ટાઈમમાં ઊંધું હોય એટલે અત્યારે મારા બેબી પાસે થોડોક ટાઈમ છે કે જો એને સીધું થવું છે તો એ થઈ જશે. કારણ કે મેં બધું જોયું હતું અને ડોક્ટરે સમજાવ્યું. મેં યુટ્યુબમાં ઘણું બધું સર્ચ કર્યું હતું ડોક્ટરનું કે બેબી રહ્યું ને આશીષ એ ઊંધું હોય ને તો એને આખું આમ રોટેટ પાછું થવું પડે બરોબર. એ આખું એને રોટેટ થતા હે ને એને કંઈક કેટલાનું કંઈક એમ કે જે હોય કે એટલી એને જગ્યા જોઈ તો જ ઈ રોટેટ પાછું થઈ શકે. તો હવે મારે હે ને થોડોક ટાઈમ હે જો એટલા ટાઈમમાં મારું બેબી રોટેટ થઈ જાય તો સારું. અને પછી જો રોટેટ ન થાય ને ઈ ની રહે ને તો પછી મારે શું હોય કે સી સેક્શન માં જવું પડે. એટલે શું છે કે લાસ્ટ મંથમાં રોટેટ ન થઈ શકે એટલું બેબી કે ડોક્ટર કીધું લાસ્ટ મંથમાં થોડું થાય તો બહુ ઓછો એ ચાન્સીસ બહુ ઓછા રહે એમ. અહીંયા જેટલું થયા કારણ કે છેલ્લે તો એને જગ્યા ન મળે. હા ઈ પહેલા થઈ ગયું ની થઈ ગયું કઈ ડોક્ટર કીધું કઈ પ્રોબ્લેમ નથી નો પ્રોબ્લેમ નથી. એટલે એમાં એવું હોય કે કા નોર્મલ ડિલિવરી કા સી સેક્શન ઈ બે માંથી આ બે માટે રેડી. લાસ્ટ સોનોગ્રાફી કરશું ત્યારે ખબર પડશે કે હવે શું પોઝિશન હે બેબી ની બરોબર ને. એ તો બરાબર. હવે ડોક્ટર કીધું તો કે લગભગ કીધું આમ પેલા આગળ ગયા પણ ત્યારે કીધું હતું કે નેક્સ્ટ મંથમાં કરી દઈશું. આ વખતે નહીં કે 8મા મહિનામાં કરશું આપણે છેલ્લે. તો જોઈ હવે તો 8મો મહિનો એટલે લગભગ એને અમારે બધું દિવાળી પછી જ બધું થઈ છે. સોનોગ્રાફી ની બધું દિવાળી પછી વેકેશન ખુલે ને ત્યારે ત્યારે આવશે. કેમ કે હમણાં લાસ્ટ આપણા નેક્સ્ટ ચેકઅપ ની દિવાળી આવી ને હવે કઈ વાર નથી. આ વખતે વેલી જ નહીં દિવાળી. એક મહિનો એટલે બહુ વેલી નથી બહુ મોડી નથી એવું છે. બહુ વેલી નો કહેવાય બહુ મોડી નો કહેવાય દિવાળી. પરફેક્ટ ટાઈમે છે. આપણે જો હું તો બે માટે રેડી છું. મારું બેબી હેલ્થી હોવું જોઈએ. એ તો ઓલવેઝ મારું પહેલી પ્રાયોરિટી શું મારી એવી પ્રાયોરિટી બિલકુલ નથી કે મારે નોર્મલ જ ઓલું કરવું સી સેક્શનમાં જવું જ નથી ગમે એ થાય. મારું એવું બિલકુલ છે નહીં બરોબર. મારું પર્સનલ ઓલું છે કે ભલે બધા નોર્મલ છે સી સેક્શન હવે તો નોર્મલ છે હાવ એટલે હાવ નોર્મલ થઈ ગયું. હરેક ને કેમ જાણ મારે એકને જોઈએ એવું છે પણ મારું બેબી ડોક્ટર કીધું બેબી એકદમ હેલ્થી જ છે. બેબી ડોક્ટર ઓકે કે બેબી માં કાઈ હું બે માટે રેડી હું. સી સેક્શન આવે તો હું રેડી હું ને ઓલું આવે ને તો હું રેડી હું. આપણું બેબી મારા બેબી ઉપર છે શું છે એનું બરોબર ને કાઈ તો બધું ઓકે છે. ફાઇનલ ખબર પડી જાય છે કે આપણું બેબી થયું કે ન થયું એને ઊંધું જ રહેવું છે પપ્પા જેવું. હવે જા ઊંધો કાઈ નથી લે ઊંધું એટલે બરે આમ નમ જો હાઈલા કરે. હવે જોઈ શું છે હવે એક્સાઇટેડ તો હું જોવા માટે હું હઈ છે એ તો બધા એક્સાઇટેડ જ હોય. હા ઓલું કેન્સલ થયું ને આપણે રગડાનું તો આશી છે ને આલુ ટિક્કી ચાટ બનાવી દે. વાહ રે વાહ
આવું તો પછી બનાવી જ દેવાની હોય ને પછી જો. એમાં રાહ થોડી જોવાની હોય મેં કીધું લાવો હું મસાલો બીજો કરી દઉં તો કે ના તારે મારા હાથનું ખાવું તો હું જ મસાલો બનાવીશ હો મારે તાવ કે રોજ બનાવો ને. જો બનાવે એને જોઈ લે. શું નાખ્યું આશીષજી આમાં બટેકા છે પછી આદુ મરચાં ની પેસ્ટ નાખી પછી કાળા મરીનો થોડોક મરી નાખ્યા પછી નાખ્યું મીઠું હવે આ ધાણા જીરું નાખવું ને ઈ બધું નાખવું હોય હજી તો હા નામાં બીજું કઈ ન હોય ને પછી ના, કે ના, બધું નાખીને હળદર ને બધું કરીને ને આમાં ઓલો ચોખાનો લોટ. ચોખાનો લોટ ભૂલાઈ હા. ગયો. ચોખાનો લોટ નાખીને ટીકી બનાવી નાખવાની અને પછી ટીકીને તરી નાખવાની હમ. અને ચટણી બે બનાવશો કા ખજૂરની ને ઓલી ફુદીનાની ને આઈને પછી દહીં ને પાપડી ને ઓલી ચાટ પાપડી આવી ને હાલો બધાય આલુ ટીકી ચાટ પાછી એ આશીષ ના હાથની હો મારા હાથની હો આશીષ હા. મેં બટેકા ફોલ દીધા હો. તો થેન્ક યુ હવે હું તમારે જેમ બોલીશ હા મેં બટેકા ફોલી દીધા તમને સમજી લ્યો ઓકે આઈને જી કર્યું હોય કહી દેવાનું કા કેવું તો પડે ને તમે કહી દો ખબર હે ને તો કાંઈ વાંધો નહીં ભલે ને કીધું એમાં ક્યાં અમે ઓલું થઈ ગયું હાલો તો જો અહીંયા પ્રિપેરેશન ચાલુ હે અત્યારે પછી બને એટલે પછી ખાઈ બને લે. એટલે બતાવ. હા જો આલુ ટિક્કી તરાઈ છે અહીંયા મસ્ત મજાની હાલો આલુ ટિક્કી ખાવા બધાય જો મસ્ત મજાની થઈ ગઈ આલુ ટિક્કી જો મસાલો ની બધું રેડી કરી નાખ્યું હતું. હમ પછી વારી મમ્મી કે લાવો હું તર તર નાખે. આશીષે એક ચટણી તો બનાવી ક્યાં મેં અરે આ ચટણી ને દહીં રેડી છે હા. હવે આ ફુદીનો ને ઈ બધું થઈ ગયું એટલે આશીષે ને લીલી ચટણીનું પ્રિપેરેશન ચાલુ છે અને તો મોજ પડવાની છે કાલ કહેતી હતી ને તું કે કાંઈ મને બનાવી દેતા મને નથી બનાવી દેતા મેં એને 3 દીનું મેનુ કહી દીધું હું બનાવું એમ જો આશીષ એક દી આજે જ મને આલુ ટીકી બનાવી હા હા પછી કાલે કટલેસ બનાવી દઈશું ને કાલે હવે કાલ આલુ તો ટિક્કી પરમ દિવસે. આ સેમ થઈ જાય એટલે કટલેસ હવે નહીં એક કામ બનાવી કરી, રગડો રગડો બનાવી દઈશ બરાબર Okay. રગડો ખાવો કે સેવ ઉસળ ખાવી બોલ એ નક્કી કર રગડો રગડો ઓકે હાલ તો રગડો બનાવી દઈશ હાલ પછી એક દી સેવ ઉસળ બનાવી દેશે આશીષ ઓકે પછી એક એક દી દી દહીં વડા ઓકે બધું અને બનાવી એક દી દઈશ કટલેસ. કાંઈ વાંધો નહીં, બધુંય બનાવી દઈશ આટલા promise કર્યા છે આશીષે. હવે જોઈ કેટલા promise તૂટે છે. મમ્મી બનાવી દઈશું આપણે બે મા દીકરાને કઈ નો જાય છે કે આ નો બનાવી દીધું એમ બે મળીને કરી જ નાખશું. હા હા એમ બે મળીને કરી નાખશું કરી નાખી ને આલુ ટિક્કી કેટલા વાગે આપણે ઠેઠ પ્રિપેરેશન ચાલુ કરી 6 વાગ્યા પછી લેટ બધી ખરીદી કરવા ગયો. ખરીદી કરવા ગયા માં એવું હતું, બધુંય હતું જ. પણ પુદીનો ને એ બધું ન હોય ને ચટણીનો પછી સામાન મા દીકરો બેય ગયા માર્કેટમાં ફુદીનો ને એવું લેવા માટે. હા એટલે શું એ ગ્રીન ચટણીમાં ને એમાં જરૂર પડે હા. તો ને ઈ સ્ટોર કરાય ને નકર બગડી જાય ના ફુદીનો નથી રહેતો ખબર નહીં હા ના, મમ્મી, ફુદીનો મેં નથી નાખી રહેતો. દીધો થોડાક દી પહેલા. કાંઈ વાંધો નહીં થઈ ગયું ને ખાલી એક વસ્તુ ન મળી દાયડમ નાખવા ન મળી ઉપર દાડમ નો મહિલા ઈ આજે વરસાદ જેવું વાતાવરણ ને એટલે બધા સવારમાં હોય કા મમ્મી તો સવારમાં તો દુનિયાનું હોય. સવારે હોય પણ સાંજે બધા વહી ગયા વહી હશે. ગયા હોય. મહિલાને પણ કાંઈ વાંધો નહીં. દાડમ સિવાય બીજું તીખી બધી સેવ શેંગ ને ઈ ને બધું. સેવ ને આપણે ઉપર ઓલી જે પૂરી હતી, પૂરી ને ઈ ચાટપુરી ને ઈ બધું નાખશું. નાખીને અસલ ચાટ બનાવી થઈ નાખશું. જશે. હા, અને આ અસલ. રેસીપી મેં પહેલાય આપી જ દીધી છે ઘણી. જૂના કાંઈ vlogમાં. છે નહીં. બટેકા છે ને બટેકામાં આશીષે કીધું ઈ જ કે લસણ આદુ લસણ મરચાંની પેસ્ટ લસણ મરચું નહીં આદુ અરે, મરચાની લસણ હું મારે હા. મેં બનાવ્યું ને મારું આદુ મરચાની પેસ્ટ ને એટલે હંચા ને કાળા બધો એકદમ મસાલો એવો ધાણાનો પાવડર ઓલો પાવડર બધું નાખીને કરી નાખવાની ને એમાં ચોખાનો લોટ આયરે ચોખાનો લોટ ને તરી નાખવાની આયરે જો આ રીતે તરાઈ ગઈ હવે. ડીપ ફ્રાય કરી હગો ને ઓલો ફ્રાય કરી હગો એમ ખાલી તેલ નાખીને બે બધી બાજુ કાંઈ એમ વાંધો ભાવે. નહીં. પહેલી જ ડીશ બની મેડમ ને દઈ દીધી મેડમ ને કીધું બેહી જાવ તમે ખાવા મસ્ત બની હો મસ્ત બની ને એક નંબર એમ કમ્પ્લેન ન રહેવી જોઈએ એકદમ ગાર્નિશિંગ કરીને દીધી હતી આખી ડીશ થેન્ક યુ કેવી લકી કહેવાય હું બોલો કે આવા અરે. ટાઈમમાં મને મસ્ત મસ્ત ડીશ બનાવી તો દે અમારો ઘરવાળો સરસ લ્યો જોઈ લો હાલો બધા ખાવા હાલો ખાવા બધાય આલુ ટિક્કી ચાટ 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 ચાટપુરી કે ચાટપુરી ની ખુશી કેમ આવું Sorry, થયું ભૂલાઈ ગઈ. આજે આલુ મને ટિક્કી ગોટાવળી ગઈ. તો કેવી બની હારી બની ને મસ્ત બની. કઈ આમ વધઘટ નાખવું બાખવું હોય તો દઉં નાખી જોઈસરનું લઈ લઈશ કાંઈ નથી Okay. જોતું. બધું બરોબર જ છે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ